દયાળુ ચકલી અને પૂરમાં ખોવાયેલા બચ્ચા. મુશળધાર વરસાદ પડતો હતો. બધા જ પક્ષીઓ પોતાના માળામાં શાંતિથી બેઠા હતા. એક ટીનું ચકલી પણ તેના બંને બચ્ચા સોનુ અને મોનુ સાથે તેના માળામાં બેઠી હતી. હે ભગવાન, બીજાની મદદ કરતા કરતા મેં મારું જ ઘર સરખું ના કર્યું. હવે જુઓ કેવું પાણી ટપકે છે. માં, એનો મતલબ છે બીજાની મદદ કરીએ તો આપણું જ નુકસાન થાય? ના બેટા, બીજાની મદદ કરવામાં ક્યારેય પોતાનું નુકસાન ના થાય. વરસાદ રોકાય પછી જોજો, હું બધાની મદદ લઈશ અને ઘરની છત સરખી કરાવી દઈશ. એ જ સમયે ગોલ્ડીબાજ ત્યાં આવ્યો. તે ક્રોધમાં ભભૂકી રહ્યો હતો. હે, આજે મારો બદલો લેવાનો આમની સાથે એકદમ સરસ મોકો છે. આમ કહી બાજ ટીનુના ઘરમાં ઘૂસ્યો. ટીનુ! અરે ગોલ્ડીબાજ, તું અહીંયા શું કરે છે? તારા કારણે મારું બહુ નુકસાન થયું છે ટીનુ. જ્યારથી તું આ જંગલમાં આવી છે તે બધાને પ્રેમથી રહેવાનું શીખવાડ્યું છે અને તેના કારણે હું કોઈની વચ્ચે લડાઈ નથી કરાવી શકતો કે ન તો શિકાર કરી શકું છું. ગોલ્ડી, તું અહીંયાથી જતો રહે. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. તું મારી સાથે આવી રીતે વાત ના કરીશ. હવે જોજે તારી દરિયાદિલી તને કેટલી તકલીફ આપે છે. આમ કહી ગોલ્ડીબાજે બંને બચ્ચાને પકડી લીધા અને તેમને નદીમાં ફેંક્યા. બચાઓ! પોતાના બચ્ચાને વહેતા જોઈ ટીનુ ખૂબ જ ગભરાઈ ગઈ અને તેમની પાછળ દોડવા લાગી. બચાઓ! પાણી પૂર ઝડપે વહેતું હતું. તે પણ પૂર ઝડપે ઉડવા લાગી, છતાં પણ બચ્ચા સુધી ના પહોંચી શકી અને સામે જ એક ઝરણું દેખાતું હતું. હે ભગવાન, ઝરણું! તેણે પૂરો પ્રયત્ન કર્યો તે બચ્ચા સુધી પહોંચવાની જ હતી, પણ ઝરણું આવ્યું અને બંને બચ્ચા ઝરણા સાથે નીચે પડ્યા. ટીનું ચકલી જોતી જ રહી ગઈ. પાણીના વહાવમાં બચ્ચા ક્યાંક ખોવાઈ ગયા અને તેની આંખોમાંથી આંસુ આવ્યા. ગ્રીનલેન્ડ જંગલમાં રીમઝીમ વરસાદ પડતો હતો અને બધા જ પક્ષીઓ તળાવને કિનારે રમતા હતા. વાહ, શું મોસમ છે! આવામાં તળાવને કિનારે રમવાની કેટલી મજા આવે છે. અને વરસાદ થોડો વધ્યો. અરે, બધા જલ્દીથી ઘરે જાઓ, વરસાદ વધી રહ્યો છે. પવન ફૂંકાતો હતો. એવામાં મિંકી ચકલીનું બચ્ચું તળાવમાં તણાવવા લાગ્યું. મમ્મી, બચાઓ! મિંકી તેની તરફ ઉડવા માંગતી હતી, પણ પવનનો સુસવાટો પાછળ ખેંચતો હતો. મમ્મી! મિંકી ચકલીનું બચ્ચું તળાવમાં પડ્યું જ હતું. એવામાં ટીનું ચકલી ત્યાં આવી અને તે બચ્ચાને બચાવી લીધું. બેટા, છોડીશ નહીં. ટીનું ચકલી તેને લઈને બીજા પક્ષીઓ પાસે પહોંચી ગઈ. મુન્ના! તારો ખૂબ ખૂબ આભાર બહેન. કોણ છે તું? હું ટીનું ચકલી છું, ડોન બેલ્સ જંગલની નિવાસી. અરે, તો એ જ દયાળુ ચકલી ટીનું છે ને? અમે તો તારું બહુ નામ સાંભળ્યું છે. હા, હું તે જ છું. શું થયું બહેન? તું બહુ ઉદાસ લાગે છે. ટીનુએ તેની સાથે વીતેલી બધી વાત કહી દીધી. અરે ટીનુ, તારી ઘટના તો બહુ દુઃખદ છે. ભગવાન કરે તને તારા બચ્ચા જલ્દી જ મળી જાય. મને લાગે છે કે મારા બચ્ચાઓ આ જ જંગલમાં વહીને આવ્યા હશે. જો હું થોડાક દિવસ અહીંયા રોકાઉં તો તમને કોઈ હેરાનગતિ તો નહીં થાય ને? અરે, કેવી વાત કરે છે તું ટીનુ બહેન. હવે ટીનું ચકલી અને જંગલના બધા જ નિવાસી તેના બચ્ચાને શોધવા નીકળી પડ્યા, પણ ઘણા દિવસ શોધ્યા પછી તેમને સફળતા ન મળી. ટીનુ હવે બહુ ઉદાસ રહેવા લાગી. ટીનુ, તું ઉદાસ ના થા. મારું દિલ કહે છે કે એક દિવસ તને તારા બચ્ચા જરૂર મળશે. હવે તો તેમને ફરીથી જોવાની જરાય આશા નથી. એવામાં સોનું કબૂતર એલાન કરતો ત્યાંથી પસાર થયો. મિંકી ચકલીને ઘણું વાગ્યું છે.
થોડા સમયની તે મહેમાન છે. બધા જ પક્ષીઓ તેને છેલ્લી વાર મળવા માટે તેના ઘરે ભેગા થાય. અરે આ શું? મિનકી ચકલીનો જીવ જોખમમાં છે. ચાલો આપણે જલ્દી તેની પાસે પહોંચી જવું જોઈએ. તે બંને મિનકી ચકલીના ઘરે પહોંચ્યા. ત્યાં બીજા પક્ષીઓની સાથે ડોક્ટર બંદર પણ હાજર હતા. અરે મિનકી ચકલી, તારી બંને પાંખમાં આ શેના જખમો છે? હું ટામેટાના બાગોમાં ખાવાનું ખાવા ગઈ હતી. ત્યાં દુષ્ટ ગોલ્ડી બાજ આવ્યો. તેણે મારા પર હુમલો કર્યો. ત્યાં ઝાડીઓ હતી. હું જખમી થઈને તેનો ખોરાક બનતા પહેલા ત્યાં છુપાઈ ગઈ. તે ગયો પછી મને પાછા આવવામાં ખૂબ કષ્ટ થયું. પણ મને નથી લાગતું કે હું વધારે સમય સુધી આ પીડાને સહન કરી શકું. અરે આ જખમોની કોઈક તો દવા હશે ને? તમે તો ડોક્ટર છો. જો તમે હો તો અમારી મિનકી ના મરી શકે. દવા તો છે, પણ જ્યાં દવા છે ત્યાંથી તેને કોઈ લાવી શકતું નથી, કારણ કે ત્યાં જવાનો ખતરો છે. એવી કઈ જગ્યા છે જ્યાં જીવને જોખમ છે? નીલી ગુફા. ત્યાં નીલગિરીનું એક ઝાડ છે જેના પર નીલું ફૂલ ઉગે છે. તે ફૂલના બનાવેલા લેપથી મોટામાં મોટો ઘા ઠીક થાય છે, પણ આપણી નદીનું પાણી તે ગુફામાં થઈને વહે છે. ખરેખર તો નીલી ગુફા અડધા પાણીથી ભરાયેલી હોય છે, અને જ્યારે પાણીનું સ્તર વધે છે તો તે આખી પાણીથી ભરાઈ જાય છે. માટે આજ સુધી કોઈ તેની અંદર જવાની હિંમત નથી કરી શક્યું. બની શકે કે જ્યારે આપણે તેની અંદર જઈએ તો પાણીનું સ્તર ઓછું હોય, પણ અંદર ગયા પછી જો પાણીનું સ્તર વધ્યું તો આખી ગુફા પાણીથી ભરાઈ જશે, અને એટલે જ તેની અંદર જે પણ પક્ષી જશે તેનું ડૂબી જવાથી મૃત્યુ થઈ શકે. હું તે ગુફામાં જઈશ અને જડીબૂટી લઈને આવીશ. ટીનુ, અમે તને આમ નહીં કરવા દઈએ. ના, તમે લોકો મને નહીં રોકી શકો. એમ પણ મારા 2 બચ્ચાઓ ખોવાયેલા છે. તેમનો વિરહ હું નહીં સહન કરી શકું. તેથી મને મારો જીવ ગુમાવવાનો કોઈ ડર નથી. આ સાંભળી બધા જ પક્ષીઓ આશ્વાસન ભરી નજરે ટીનુ ચકલીને જોવા લાગ્યા, અને ટીનુ નદી તરફ ઉડી ગઈ. ઘણો સમય ઉડ્યા પછી તેને એક ગુફા જોઈ. અરે આ ગુફા તો સાચે જ મોટા ભાગે પાણીથી ભરેલી છે. પણ મારે મિનકીનો જીવ બચાવવાનો છે. આ રિસ્ક તો લેવું જ પડશે. આમ કહી તે ગુફાની અંદર ઘૂસી અને આગળ વધતી રહી. જેમ તે અંદર પહોંચે પાણીનું સ્તર વધતું હતું. થોડી વાર ઉડ્યા પછી તેણે જોયું કે પાણી નીચેની તરફ વહેતું વહેતું ગુફાની બહાર નીકળી રહ્યું છે. ત્યાં તેને એક બગીચો જોવા મળે છે. અરે વાહ, આની અંદર કેટલો સુંદર બાગ છે. તેણે ઘણો સમય શોધવાનું ચાલુ રાખ્યું અને જોયું કે એક ઝાડમાં 2 નીલા રંગના ફૂલો લટકે છે. લાગે છે આ જ નીલગિરીના ફૂલ છે. તેણે એક ફૂલ તોડ્યું અને આગળ વધતી રહી. ત્યાં તેને જમીનની માટી પર કોઈક નિશાન જોવા મળ્યા. આ નિશાન તો કોઈ પક્ષીના લાગે છે. લાગે છે કોઈ પક્ષીનું બચ્ચું છે. તે નિશાનોની પાછળ ચાલવા લાગી અને એક દરવાજામાં થઈને બીજા છેડે પહોંચી ગઈ. તેની આંખમાંથી આંસુ આવ્યા જ્યારે તેણે જોયું કે તેના 2 બચ્ચા ત્યાં જ હતા. મારા પ્રિય બચ્ચાઓ. ટીનુ તેમને ભેટી પડી. મમ્મી, અમને વિશ્વાસ હતો કે તમે અમને લેવા જરૂર આવશો. મારા બચ્ચાઓ, ભગવાનની ખૂબ રહેમ છે કે તમે મને પાછા મળી ગયા. હવે ચાલો. ક્યાં મમ્મી? તે ચકલી પાસે જેનો જીવ બચાવવા માટે હું અહીંયા આવી હતી, અને તેના લીધે જ તમે મને પાછા મળી ગયા. ટીનુએ પંજામાં નીલગિરીનું ફૂલ દબાવ્યું અને પોતાના બાળકો સાથે મિનકી પાસે પહોંચી. અરે વાહ, ટીનુ ચકલી આવી ગઈ. ડોક્ટર સાહેબ, આ લો. ડોક્ટર સાહેબે તરત જ તે ફૂલને ખાંડ્યું અને સરસ લેપ તૈયાર કર્યો અને મિનકીના ઘા પર લગાવ્યો. હવે મને ખાસો આરામ મળ્યો છે. તારો ખૂબ ખૂબ આભાર ટીનુ. અને આ 2 બચ્ચાઓ? હા, તે મારા બચ્ચા છે જેમને શોધવા માટે હું અહીં આવી હતી.
આ સાંભળી બધા જ વનવાસીઓ ખુશ થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન્સ ટીનુ. હવે તો અમે તને ખુશ જોવાની ઉમ્મીદ રાખીએ કે નહીં? હા, હવે મને કોઈ દુઃખ નથી. મારા બચ્ચા મને મળી ગયા છે. ટીનુ ચકલી બચ્ચાને ભેટી પડે છે અને પછી આ વાર્તાનો સુખદ અંત આવે છે.